નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ભાદરવો ભરપૂર એવું કહેવાતું હોય છે અને સાચું પણ પડ્યું છે। ભાદરવો હવે પૂરો થવા આવ્યો છે અને ગુજરાતમાં ધબધબાટી બોલાવીને જઈ રહ્યો છે। ભાદરવો અત્યારે બહુ જ બધા જિલ્લાઓમાં વરસાદ પડી ચૂક્યો છે, પણ હવે વરસાદનો જોર થોડો ધીરે થવાનો છે। જે સિસ્ટમ હતી સિસ્ટમ ધીરે ધીરે નબળી થાય છે। હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત એવું માને છે કે આ વરસાદનો છેલ્લો રાઉન્ડ હતો અને હવે ગુજરાતમાં કોઈ અતિભારે વરસાદ પડે તેવી સંભાવના નથી। આજે પણ વરસાદનો જોર થોડો ઓછો થઈ ગયો છે ગુજરાતમાં, કારણ કે જે ગઈકાલે અને એની પહેલા અતિથી અતિભારે વરસાદ જે પડ્યો એ વરસાદ હવે ગુજરાતમાં નહીં પડે। જે સિસ્ટમ અહીંયા બની હતી દક્ષિણ ગુજરાતથી પ્રવેશી અને જે ટ્રફ હતું એ સિસ્ટમ હતી, એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને હવે નબળી થઈ ગઈ છે। એટલે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। છૂટો છવાયો વરસાદ પડશે, અતિ ભારે વરસાદ નહીં પડે। જુનાગઢની આસપાસનો જે વિસ્તાર છે, એટલે કે જે દરિયાકાંઠાનો પટ્ટો છે, પટ્ટા પર ભારે વરસાદની સંભાવનાઓ છે। સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। ગોંડલ, જસદણ, બોટાદ આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના। ભાવનગર અને આ બાજુ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપી, સુરત, નર્મદા આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડશે। અમદાવાદની આસપાસ પણ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે। બાકી હવે કોઈ અતિ ભારે વરસાદની કોઈ જ આગાહી હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત કે આપણે વિંડી જોઈએ તો પણ આપણને ખ્યાલ આવે કે નથી થઈ રહી। એટલે ગુજરાતમાં હવે જે વરસાદ આપણે એવું કહેતા હતા કે આ છેલ્લો રાઉન્ડ છે, છૂટો છવાયો વરસાદ હજુ પણ 2-3 દિવસ પાડશે। એટલે નવરાત્રીની શરૂઆતમાં પણ અમુક જિલ્લાઓમાં અમુક જગ્યાએ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે, પણ એનાથી વધારે વરસાદ ક્યાંય નહીં પડે, કારણ કે આ વરસાદનો છેલ્લો રાઉન્ડ છે અને જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમ પણ હવે ધીરે ધીરે નબળી થઈ ગઈ છે। એટલે ગુજરાતમાં તમે જુઓ કે બીજી તારીખની આસપાસ ક્યાં એટલો વરસાદ નથી દેખાતો, માત્ર દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ અહીંયા તમને દેખાતો હશે। બીજી તારીખની આસપાસ એ વરસાદ સામાન્યથી મધ્યમ રહેશે, બાકી આગળ જતા કોઈ જ ભારે વરસાદની આગાહી નથી। હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે અત્યારે આ 24 કલાકમાં ખૂબ વધારે વરસાદ જે પડવાનો છે પડી જશે। જુનાગઢમાં આપ ફાટ્યું હોય એવી સ્થિતિ ગઈકાલે થઈ હતી, કારણ કે ગીર સોમનાથ અને ત્યાં ખૂબ વરસાદ પડ્યો। ઉપર તળેટી પર જ્યારે બહુ જ વરસાદ પડે ત્યારે જુનાગઢની હાલત એવી જ થતી હોય છે। વડોદરામાં પણ ફરી એકવાર એવું થયું કે ત્યાં પણ ખૂબ વધારે ભારે વરસાદ પડ્યો। એટલે ગુજરાતમાં આજે છેલ્લા 2 દિવસ હતા એમાં ખૂબ વધારે વરસાદ પડી ગયો છે અને હવે કોઈ ભારે વરસાદની આગાહી નથી। હવામાન વિભાગ શું કહે છે એ પણ એકવાર જોઈએ। હવામાન વિભાગનો જે સેટેલાઇટ મેપ છે, સેટેલાઇટ મેપ પ્રમાણે ક્યાંય પણ અત્યારે જો સિસ્ટમ ક્યાંય જ નથી દેખાતી, ક્યાંય વાદળો પણ નથી દેખાઈ રહ્યા। સામાન્ય મધ્યમ ભેજવાળા વાદળો જે હશે એ ગુજરાત પર અસર કરશે, બાકી ક્યાંય ગુજરાતની આજુબાજુ દૂર દૂર સુધી કોઈ સિસ્ટમ પણ નથી અને કોઈ વાદળો પણ નથી। પણ આ 24 કલાકમાં હવામાન વિભાગનું માનીએ એ પ્રમાણે આ 24 કલાકમાં વરસાદ હજુ પણ પડી શકે છે અમુક જિલ્લાઓમાં। દેવભૂમિ દ્વારકા વાળો જે આખો પટ્ટો છે દરિયાકાંઠાનો, ત્યાં અને દક્ષિણ ગુજરાતમાં આજે પણ આગાહી છે કે વરસાદ પડે તેવી સંભાવના છે। એટલે આજે 24 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોએ ખૂબ સાવચેત રહેવાનું છે। અત્યારે ઓલરેડી જુનાગઢ, વડોદરા, સુરત એ બધા જ વિસ્તારોમાં હાલત ખરાબ છે, કારણ કે ગઈકાલે ત્યાં ખૂબ વરસાદ પડ્યો છે। બાકીના વિસ્તારોમાં પણ એવી સ્થિતિ થઈ નથી, કારણ કે ત્યાં એટલો ભારે વરસાદ નથી પડ્યો અને પ્લસ વ્યવસ્થા પણ, જ્યારે જુનાગઢમાં મેં તમને સમજાવ્યું એ પ્રમાણે ઉપર બહુ વરસાદ પડે તો નીચે વરસાદ આવી જાય છે। વડોદરામાં નદી ઓવરફ્લો થઈ જાય છે, એના કારણે ખૂબ વરસાદ થાય છે। આ 24 કલાકની જે કહેવાય કે કેટલો વરસાદ પડ્યો એ જુઓ તમે કે 29 તારીખે ભાવનગરમાં ખૂબ વરસાદ પડ્યો છે। ભાવનગરમાં 173 mm વરસાદ પડ્યો છે। એટલે ભાવનગરમાં વધારે વરસાદ ગઈકાલે પડ્યો છે। બાકીના વિસ્તારોમાં આ જે બ્લુ કલર દેખાય છે મોડરેટ રેન સૂચવે છે, સામાન્યથી મધ્યમ વરસાદ જ્યાં પડ્યો હોય એ વરસાદ આખા ગુજરાતમાં પડ્યો છે। કચ્છમાં ક્યાંય જ વરસાદની આગાહી પહેલા પણ નથી અને હવે પણ નથી, એટલે કચ્છમાં કોઈ વરસાદની સંભાવના નથી। બોટાદમાં પણ 79 mm વરસાદ પડ્યો છે, એટલે ત્યાં પણ કાલે ભારે વરસાદ પડ્યો છે। ભાવનગર અને એની આસપાસના વિસ્તારોમાં કાલે ભારે વરસાદ પડ્યો હતો। સૌરાષ્ટ્રમાં ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યા છે અને એના સિવાય હવે ગુજરાતમાં ક્યાંય યલો એલર્ટ કે ઓરેન્જ એલર્ટ નથી આપવામાં આવ્યું, કારણ કે ગુજરાતમાં હવે આ વરસાદનો છેલ્લો રાઉન્ડ આજે પૂરો થઈ ગયો છે। ક્યાં સુધી એની અસર જોવા મળશે એની પણ વાત કરવી છે। અત્યારે હવામાન વિભાગની આગાહી જોઈએ જિલ્લાઓ પ્રમાણે
કે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડવાનો છે, કે કઈ સંભાવનાઓ છે. 5 દિવસની આગાહી છે એટલે આખો ચિતાર ખબર પડી જશે કે આગામી 5 દિવસમાં કેવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી 29 તારીખથી લઈને 3 ઓક્ટોબર સુધીની આગાહી છે. અને બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ગઈકાલે સામાન્ય વરસાદ, આજે પણ સામાન્ય વરસાદ મહેસાણામાં પડવાની સંભાવના છે. સાબરકાંઠામાં અને ગાંધીનગરમાં પણ આજે સામાન્ય વરસાદ પડશે. અરવલ્લીમાં, ખેડામાં, અમદાવાદમાં, આણંદમાં આજે અને કાલે, આણંદમાં આજે અને કાલે સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. બરોડામાં પણ 2 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. પંચમહાલ, દાહોદની પણ એ સ્થિતિ રહેવાની છે. બાકી 1 તારીખથી મોટા ભાગના વિસ્તારોમાં ક્યાંય વરસાદની કોઈ આગાહી નથી. મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને સુરત, દક્ષિણ ગુજરાતમાં આવીએ એટલે 3જી તારીખ સુધી ત્યાં વરસાદની સંભાવના છે. એટલે 3જી તારીખ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. બાકીના મધ્ય ગુજરાતમાં આજનો દિવસ અને કાલનો દિવસ એટલે 24 કલાક કીધું એ પ્રમાણે 24 કલાક વરસાદ પડી શકે છે. વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, દમણમાં 3 તારીખ સુધી વરસાદની સંભાવના છે. સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને પોરબંદરમાં કોઈ જ વરસાદની સંભાવના નથી આજથી લઈને 3 તારીખ સુધી. જુનાગઢમાં આજે સામાન્ય વરસાદ પડી શકે છે. અમરેલીમાં આજે અને કાલે વરસાદ પડી શકે છે. ભાવનગરમાં પણ એ સ્થિતિ છે. મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ માં કોઈ વરસાદની સંભાવના નથી. સામાન્યથી મધ્યમ વરસાદ બોટાદમાં આજે પડી શકે છે. કચ્છમાં કોઈ વરસાદની સંભાવના નહીં અને દીવમાં આજે અને કાલે વરસાદ પડી શકે છે. સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો છે. ક્યાંય પણ ઓરેન્જ એલર્ટ કે યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું નથી. એટલે હવે ગુજરાતના લોકોએ કોઈ જ વરસાદનું ટેન્શન કરવાનું નથી. અત્યારે છેલ્લો રાઉન્ડ વરસાદનો હવે પૂરો થઈ ગયો છે. ભેજવાળા પવનો અને ગાજવીજ ખૂબ થઈ શકે તેવી સંભાવના છે. આજે પણ તમને લાગ્યું હશે કે સવારે જ્યારે તમે વરસાદ નથી આવ્યો પણ ગાજવીજ થશે અને કડાકા ભડાકા સાથે વીજળી પણ થવાની સંભાવના છે. વરસાદની કોઈ સંભાવના અત્યારે ભારે વરસાદની કોઈ સંભાવના નથી. બાકી ઓક્ટોબરની શરૂઆતનું જે પહેલું અઠવાડિયું હશે ત્યારે સામાન્યથી મધ્યમ વરસાદ પડશે, છૂટો છવાયો, અને પછી વરસાદ વિધિવત રીતે જે કહેવાય કે વિદાય લેતું હોય એ પ્રમાણે વિદાય રહેશે. આ માહિતી હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધા જે આપતા હોય છે એ પ્રમાણેની છે. આગળ એ લોકો જે પણ માહિતી આપશે તમારા સુધી અમે પહોંચાડતા રહીશું. અત્યારે તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.